માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી રઘુનાથલાલજી મહારાજનો નિત્ય લીલામાં પ્રવેશ। ત્યાર પછી આપશ્રીને જવરનું પ્રમાણ વધ્યું છે। શ્રી જાનકીજી વહુજી ચિંતાતુર બન્યા। સારા ડોક્ટર ને બોલાવી નિદાન કરાવ્યું છે। તેમાં ટાઇફોઇડનું નિદાન આવ્યું છે। આ સમય અધિકારી દામોદર બાપાએ જાનકીજી વહુની આજ્ઞા અને આગેવાન વૈષ્ણવના સૂચનથી તાર દ્વારા મુંબઈ મોટા મંદિરવાળા ગોકુલનાથજી મહારાજને જુનાગઢ પધારવા વિનંતી કરી છે। તાર મળતા જ ગોસ્વામી શ્રી ગોકુલનાથજી જુનાગઢ પધાર્યા છે। શ્રી ગોકુલનાથજી મહારાજ બહુ જ વિવેકી અને ચતુર ચિંતામણી હતા। આપશ્રીએ પધારીને જાનકીજી વહુજી તથા વૈષ્ણવોને સાંત્વના આપી છે તથા ભગવદ શરણારવિંદમાં જ નિત્ય ચિત્ત રાખવાની આજ્ઞા કરી છે। ગોસ્વામી શ્રી રઘુનાથલાલજી મહારાજની શારીરિક પીડા જવરના કારણે વધતી જતી હતી અને આપશ્રી થોડા બેસલ પણ રહેતા હતા। તેઓ શ્રીને પણ ગોકુલનાથજી મહારાજશ્રીએ વ્રજનું દિવ્ય સ્મરણ તેમજ લીલા પ્રસંગોનું સ્મરણ તથા દીનતા મહાત્મા તથા આશ્રયના કીર્તનો દ્વારા દુઃખને ભૂલાવી દીધું હતું। સેવા ટહેલ કરનારા સેવકોને પણ શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીએ સમજાવી અને રઘુનાથલાલજીની સારી રીતે સેવા કરવાની વિશેષ આજ્ઞા કરી હતી। કારતક સુદ નોમના દિવસે રઘુનાથલાલજી મહારાજશ્રીનું શ્રી અંગ વધારે અસ્વસ્થ બન્યું। ભગવદ શરણારવિંદનું જ્ઞાન ધરતા શ્રી ગોસ્વામી શ્રી રઘુનાથલાલજી મહારાજ સવારે 5 વાગે નિત્ય લીલામાં પધાર્યા છે। શ્રી જાનકીજી વહુજી શ્રી ગોકુલનાથજી મહારાજશ્રી તથા ઉપસ્થિત નિકટના વૈષ્ણવના દુઃખનો પાર ન રહ્યો। આપશ્રીની ભૌતિક વિદાય સહુ માટે અસત્ય થઈ પડી, પરંતુ ભગવદ ઈચ્છા જાણી સૌ ધૈર્ય ધારણ કર્યા છે। ગોસ્વામી શ્રી રઘુનાથલાલજી નું વ્યક્તિત્વ અત્યધિક પ્રભાવશાળી હતું। આપના દર્શન માત્રથી અંતઃકરણમાં અનેરી શાંતિનો અનુભવ થતો હતો। સ્વસેવ્ય સ્વરૂપો પ્રત્યેની આપની આસક્તિ તો અનિર્વચનીય હતી। એવા સદગુણોના ભંડાર આચાર્ય શરણ કમલમાં અનેક વંદન। અહીંયા ગોસ્વામી શ્રી રઘુનાથલાલજી મહારાજનો નિત્ય લીલાનો પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ। કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો બાલ્યકાલનો પ્રસંગ કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે।